અષાઢ સુદ તેરસથી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ માટે ઉજવવામાં આવતા ગૌરી વ્રતનો આજથી પ્રારંભ થયો છે। ગૌરી એ દેવી પાર્વતીનું જ નામ છે। ત્યારે નાની બાળાઓ ગૌરી માનું પૂજન કરીને 5 દિવસ અલુણા એટલે કે મીઠા વગરના ભોજન સાથે વ્રત રાખતી હોય છે। આ વ્રત દીકરીઓ સારા વરની પ્રાપ્તિ અને સુખી જીવન માટે રાખતી હોય છે। મોટી છોકરીઓ અને વિવાહિત સ્ત્રીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે, જેમાં તે શિવ પાર્વતીની આરાધના કરી અખંડ સૌભાગ્યવતીની કામના કરે છે। આજથી ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થતાં અંકલેશ્વરના વિવિધ શિવાલયોમાં કુંવારિકાઓએ શિવજી અને ગૌરીમાનું પૂજન અર્ચન કર્યું હતું। દૂધ, જળ, બીલીપત્ર અર્પણ કર્યા હતા અને આરાધનામાં લીન બન્યા હતા। આજ રોજ અષાઢ સુદ તેરસ એટલે કે જયા પાર્વતીના વ્રતની પ્રારંભ થઈ ગયેલો છે। તો આજે અહીંયા ભગવાનના મંદિરમાં બહેનો અને સૌભાગ્યવતી બહેનો અને બાળાઓ 5 દિવસ સુધી ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત કરશે, ઉપવાસ કરશે અને 5 દિવસ સુધી મોડું ફરાર કરીને ભગવાનનો ઉપવાસ કરીને ભગવાનનું પૂજન અર્ચન કરશે। કારણ કે ભગવાન ઈશ્વર પાર્વતીનું વ્રત એટલા માટે કરે છે કે પોતાનો ઘર સંસાર સારો મળે, પોતાનું દાંપત્ય જીવન સારું રહે, એના માટે આજથી આ શરૂઆત 5 દિવસની વ્રતની શરૂઆત થઈ છે। તો ભગવાન ભોળાનાથને આપણે પ્રાર્થના કરીશું કે બહેનોના જીવનમાં પ્રભુ એમને સુખી રાખે, એમનું દાંપત્ય જીવન ભગવાન એનું સુખ અને સંપત્તિથી સારું રહે, એવી ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરીશું।